टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બાર જૂન 2025 આ એ દિવસ હતો જ્યારે અમદાવાદના પ્લેન ક્રેશ થયું. 275 લોકો મોતને ભેટ્યા. આખો દેશ આઘાતમાં હતો. તે સમયે જ ટાટા ગ્રુપે મૃતકના પરિવારજનોને 1 કરોડનું વળતર, ઇજાગ્રસ્તનો તબીબી ખર્ચ ભોગવવા ઉપરાંત બીજી કેટલીક જાહેરાતો કરી. પરંતુ ઘટનાને 11 મહિના વીતી જવા છતાં પીડિત પરિવારોને ન્યાય નથી મળ્યો. ટાટા ગ્રુપ અને એર ઇન્ડિયા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓએ આપેલા આશ્વાસનો હવે પીડિતો માટે માત્ર ઈમેલના ડ્રાફ્ટ બનીને રહી ગયા છે. જે કંપનીઓએ વાયદા કર્યા, જે લોકોએ વાયદા કર્યા હતા, તે જ નેતાઓએ સહયોગના વાયદા કર્યા હતા, તે તમામ પોકળ સાબિત થયા. પીડિત પરિવારો આજે ન્યાય માટે વલખા મારી રહ્યા છે. 13મીના રોજ 25 પરિવારોએ એકઠા થઈને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. પરિવારોએ બ્લેક બોક્સનો ડેટા અને દુર્ઘટનાનું સચોટ કારણ જાહેર કરવાની માંગ કરી. એટલું જ નહીં, ટાટા અને એર ઇન્ડિયા દ્વારા અપાયેલા નોકરીનો વાયદો પણ હજુ સુધી અધૂરો છે, જેને લઈ પરિવારોએ સિસ્ટમ સામે નારાજગી વ્યક્ત કરી. વિવિધ 25 પરિવારોમાં લીલા ડ્રેસમાં સજ્જ આ છે હેતલબેન પ્રજાપતિ. તેમના પતિ પણ વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. તેમનું કહેવું છે કે શરૂઆતમાં ટાટા ગ્રુપના પ્રતિનિધિઓ અને અનિશા મોતવાણી નામના મેડમ ઘરે આવ્યા. તે સમયે તેમણે વચન આપ્યું હતું કે તેમને શૈક્ષણિક લાયકાત મુજબ યોગ્ય નોકરી અને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. પરંતુ આ વાયદો હજુ સુધી પૂરો થયો જ નથી. મારા ત્યાં આવ્યા હતા વડોદરા, તો એ વખતે એક ટીમ લીડર હતા ટાટા ગ્રુપમાંથી અને એક મેમ હતા એરલાઇનમાંથી. હવે હું એમનું નામ છે અનિશા મોતવાણી કરીને. હવે એમને જે તે વખત આવ્યા હતા ત્યારે આશ્વાસન એ રીતનું આપ્યું હતું કે તેઓના તરફથી કાર્યવાહી કે મતલબ જે કંઈ આગળ જતાં ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુસીબત આવે છે કે પ્રોબ્લેમ થાય છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ એ લોકો મદદ કરશે. કે મારું એજ્યુકેશન જે બેકગ્રાઉન્ડ છે એ પ્રમાણે એમને કીધું હતું કે અમે તમને જોબ ઓરિએન્ટેડ અને અકોમોડેશન એ અમે તમને પ્રોવાઈડ કરીશું. બટ એ વસ્તુને આજે 11 મહિના ઉપર થઈ ગયા હોવા છતાં એ લોકોના ઈમેલની અંદર કોઈ રિપ્લાય નથી આવી રહ્યા કે કંઈ જ નથી. તો અત્યારે રિસ્પોન્સિબલ કોણ છે? અને આ જે 11 મહિનાનો ટાઈમ ડ્યુરેશન છે એમાં મારું પોતાનું એક્સિડન્ટ પણ થયેલ છે. તો એ જે ક્રિટિકલ સિચ્યુએશનો જે ફેસ કરું છું તો એના માટે કોણ રિસ્પોન્સિબલ બનવા અત્યારે માંગે છે? ના તો એરલાઇન જવાબદાર કે ના તો ટાટા ગ્રુપ જવાબદાર. પીડિત પરિવારોમાં દીવના મોહમ્મદ રફીકભાઈ પણ સામેલ છે. તેમના માટે 11 મહિના કાળરતી સમાન રહ્યા. તેમણે પોતાના વહાલ સોયા દીકરા ફૈઝાનને આ દુર્ઘટનામાં ગુમાવ્યો. રફીકભાઈનો આક્રોશ એ વાત પર છે કે અન્ય લોકોને વળતર મળી ગયું છે, પરંતુ તેમને હજુ સુધી કોઈ આર્થિક સહાય મળી નથી. તેમનો આક્ષેપ છે કે હવે કંપનીઓ તેમના ફોન પણ નથી ઉપાડતી અને કોઈ જવાબ પણ નથી આપતી. અમને ટાટાવાળા કે કોઈ વસ્તુનું કોમ્પન્સેશન અમને આપેલું નથી કે નથી કોઈ જવાબ દેતા. 4 થી 5 વખત અમે અહીંયા ગયેલા. એનો સામાન જે મને મળેલો છે સામાન બી મને નથી આપેલો. એ લોકો અત્યારે કોઈ રિશ્વત જવાબ દેતા નથી, નથી મેલમાં જવાબ દેતા. ના મેલ બી બંધ કરી દીધું છે, નથી મેલનો જવાબ દેતા, નથી ફોન ઉપાડતા. કારણ કંઈ બતાવતા નથી એ લોકો. એમ કહે છે કે ભાઈ કમ્પન્સેશન મળશે તો એ કે તમારે હજી કંઈ કમ્પન્સેશન દીધું નથી. 2 કે 3 વખત ફોન કર્યા, ફોન બી રિસીવ કરતા નથી કે નથી કોઈ જવાબ દેતા એ લોકો. ધાનેરા તાલુકાના રહેવાસી સવદાસભાઈ ચૌધરીએ પ્લેન ક્રેશમાં પોતાનો પુત્ર અને પુત્રવધુ ગુમાવ્યા છે. તેમને ટાટા ગ્રુપ તરફથી 1 કરોડ અને એર ઇન્ડિયા તરફથી 25 લાખ મળી ચૂક્યા છે, પણ તેઓ બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માગણી કરી રહ્યા છે. હું આ પ્લેનમાં મારા દીકરો અને બહુ 2 ગુમાવ્યા છે અને હવે મારી એવી માંગ છે કે સરકાર જે એના બ્લેક બોક્સના ડાટા રિલીઝ કરવાના છે એ ન્યાયિક રીતે મળે એના માટે મારી માંગ છે. સરકારની વિનંતી એ જ છે કે જો એ મળવા જોઈએ હકીકત શું હતી તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય. એના માટે મારી એ જ માંગ છે. પીડિત પરિવારોનું કહેવું છે કે એર ઇન્ડિયાની કોઈ લોકલ ઓફિસ નથી, જેથી તેઓને ન્યાય માગવા ક્યાં જવું તે એક મોટો સવાલ છે. અંદાજે 260 લોકો અત્યારે દિશાહીન બનીને ન્યાયની રાહ જોઈ રહ્યા છે. પીડિત પરિવારો સવાલ પૂછી રહ્યા છે કે વિમાન દુર્ઘટના પાછળનું અસલી કારણ શું હતું? શું કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી માનવીય ભૂલ? બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે?
પાસે માંગણી એમની સતત ઘણા સમયથી એક જ છે કે બ્લેક બોક્સના ડેટા છે, રો ડેટા છે, એ પરિવારોને સોંપવામાં આવે, શેર કરવામાં આવે. સાથે સાથે પરિવારો જે છે એ FIP એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલોટ છે એમના પણ સંપર્કમાં છે, અને જેની અંદર 6000થી વધારે પાયલોટ જોડાયેલા છે, જેના પ્રેસિડેન્ટ CS રંધાવા દ્વારા AIB ઇન્ડિયા અને AIB UK બંનેને લેટર મોકલવામાં આવ્યા છે, પરંતુ એમને રિસ્પોન્સ નથી મળ્યો, રિપ્લાય મળ્યો નથી. એ સિવાય ગયા મહિને પરિવારો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, એવિએશન મિનિસ્ટર સાહેબ અને AIB અને DGCAને લેટર લખ્યા હતા બ્લેક બોક્સના ડેટાને લઈને, પણ પરિવારોને ઈમેલનો રિપ્લાય મળ્યો નથી. મહત્વનું છે કે આગામી 12 જૂનના રોજ દુર્ઘટનાની વરસી આવી રહી છે. આ દિવસે પીડિત પરિવારો ક્રેશ સાઇટ ઉપર એકઠા થઈને જગ્યાનું શુદ્ધિકરણ કરવા માગે છે. તેઓ ત્યાં શ્રદ્ધાંજલિ સભા યોજવા માગે છે. સાથે તેમની માગણી છે કે ત્યાં સર્વધર્મ પ્રાર્થના માટે કાયમી વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઇમ લાઇનમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.